Namaste Shusha. Welcome students to online session of personal selling and salesmanship. Part 15 એમાં આપણે જોશું salesmanship as a profession અને બીજો ટોપિક જોશું ethical aspects of a salesmanship. One by one જોશું. Let us start with salesmanship as a profession. આ ટોપિક ચાલુ કર્યા પહેલા આપણે લાસ્ટ સેશનમાં સેલ્સમેનશિપ એઝ અ આર્ટ્સ એન્ડ સાયન્સ જોયું રાઈટ. ઘણી વાર આ ક્વેશ્ચન કમ્બાઈનમાં પૂછે છે સેલ્સમેનશિપ એઝ અ આર્ટ, સાયન્સ અને પ્રોફેશન. ત્યારે તમારે લોકોએ સિક્વન્સમાં લખવાનું વોટ ઇઝ સેલ્સમેનશિપ એઝ અ આર્ટ. પહેલા એમાં શું લખશો વોટ ઇઝ આર્ટ અને પછી શું લખશો સેલ્સમેનશિપ એઝ અ આર્ટ. પછી નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરશો સેલ્સમેનશિપ એઝ અ સાયન્સ. પછી વોટ ઇઝ સાયન્સ, પછી સેલ્સમેનશિપ એઝ અ સાયન્સની અંદર લખશો. પછી સેલ્સમેનશિપ એઝ અ પ્રોફેશનમાં પહેલા વોટ ઇઝ પ્રોફેશન લખશો અને પછી સેમ સેલ્સમેનશિપ એઝ અ પ્રોફેશન લખશો. ક્લિયર? પહેલા આપણે જોઈએ વોટ ઇઝ પ્રોફેશન. Profession is based on acquiring specialized knowledge or competency in a particular field. કોઈ પણ ફિલ્ડમાં સ્પેશિયલાઇઝ નોલેજ કે કમ્પિટન્સી હોય એને આપણે શું કહેશું સેલ્સમેનશિપ એઝ અ પ્રોફેશન. Profession is the acquisition of specialized knowledge, skills, competency, training required, and it is in the form of an association body of competent professional according to McFarlane. મેકફાર્લેનના પ્રમાણે પ્રોફેશન છે એ શું છે તો ધેટ ઇઝ એક્વાયરિંગ સ્પેશિયલાઇઝ નોલેજ, સ્કિલ્સ, કમ્પિટન્સી અને એના માટે જે પણ રિક્વાયર્ડ ટ્રેનિંગ હોય તમે એને પરફોર્મ કરાવો છો. ઇટ ઇઝ કન્સર્ન વિથ એસોસિએશન રાઈટ. એને આપણે શું કહેશું પ્રોફેશન. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સેલ્સશિપ એઝ અ પ્રોફેશનની વાત કરીએ તો લેટ અસ સી. આનો આન્સર તમને પેજ નંબર 81 ઉપર મળી જશે. Let us see the points one by one. Very first is specialized knowledge. As per the type of profession, there is need of a specialized knowledge and competency. Expert knowledge છે એ તમારે આમાં જોશે રાઈટ. એક્સપર્ટ નોલેજ વિલ બી રિક્વાયર્ડ. જેમ કે ડોક્ટર, લોયર, સીએ આ બધાને શું કહેવાય આપણે પ્રોફેશન્સ રાઈટ. those who are having sound expertise, જેની પાસે સારું એવું નોલેજ છે કોઈ પણ પર્ટિક્યુલર ફિલ્ડનું જેમાં એને એનું સ્પેશિયલાઇઝડ કર્યું હોય એ રાઈટ. નેક્સ્ટ છે મેમ્બરશિપ બેઝડ ઓન એસોસિએશન. Every area of profession has its professional body which work towards the development and progress of profession. Right? બધાને અલગ અલગ એસોસિએશન હોય છે. જેમ કે લોયર્સનું એસોસિએશન હોય રાઈટ. મેડિકલ કાઉન્સિલનું એસોસિએશન હોય. એટલે શું કહે છે ઇટ ઇઝ બેઝડ ઓન મેમ્બરશિપ ઓફ એસોસિએશન. નેક્સ્ટ ઇઝ ફોર્મલ ટ્રેનિંગ. ફોર્મલ ટ્રેનિંગ છે એ રિસીવ કરવી નેસેસરી છે to get complete knowledge of this profession. Doctor have their internship training program જોવા મળે છે રાઈટ. ઇન ગવર્મેન્ટ મેડિકલ હોસ્પિટલમાં એ લોકોને ટ્રેનિંગ લેવી પડે છે. ઇવન સીએ છે એને પણ ઇન્ટર્નશિપ કન્ડક્ટ કરવી પડે છે. એટલે શું કહે છે ફોર્મલ ટ્રેનિંગ ઇઝ નેસેસરી ફોર એની પ્રોફેશનલ ડિગ્રી. નેક્સ્ટ ઇઝ કોડ ઓફ કન્ડક્ટ. બધા પ્રોફેશનને પોતપોતાનું કોડ ઓફ કન્ડક્ટ ફોલો કરવું પડશે which guides the professionals in that particular area. બધા લોકોએ મીન્સ બધાએ જે પણ પ્રોફેશન જે પણ રિસ્પેક્ટિવ ફિલ્ડના હોય
એને પોતપોતાના કોડ ઓફ કન્ડક્ટ ફોલો કરવા પડશે. નેક્સ્ટ ઇઝ સોશિયલ એન્ડ મોરલ ડ્યુટીઝ. ડોક્ટર, લોયર્સ, સીએ, ઓડિટર્સ, રાઈટ, બીજા કોઈ પણ પ્રોફેશનલ્સ હોય તો એ લોકોને પોતપોતાની મોરલ ડ્યુટીઝને ફોલો કરવાની રહેશે. દે શુડ નોટ ટ્રાય ટુ ચીટ ધેર ક્લાયન્ટ or should not reveal their secrets and maintain their interest, right? Next is compensation. પ્રોફેશનલ્સને ફીસ ચાર્જ કરવામાં આવે છે ઇન રિટર્ન ફોર ધેર સર્વિસીસ. ડોક્ટર, લોયર, એન્જિનિયર હોય, રાઈટ, conduct negotiations with their client and get compensation in the return for their services. Next is next topic આપણે જોશું, that is ethical aspect of salesmanship, or you can say element or basic principles of salesmanship, right? પહેલા આપણે જોશું ethical aspects કેને કહેવાય. જ્યારે તમને આમ પૂછ્યું ethical aspects ત્યારે આ પેરેગ્રાફ લખવો જરૂરી છે, otherwise it is okay, right? તમે elements of basic principles પૂછ્યા હોય તો ડાયરેક્ટ પોઈન્ટ્સથી તમે સ્ટાર્ટ કરી શકો છો. Ethics refers to the moral duties of a salesman towards the society. Ethics are the general principles. Ethics શું છે તો moral dutiesની સાથે કન્સર્ન છે સેલ્સમેનશિપના, રાઈટ. એથિક્સ છે એ એક જનરલ પ્રિન્સિપલ્સ છે. Today's salesmanship holds in his hand health, comfort, convenience and prosperity. આ બધી વસ્તુ એના હાથમાં જ છે સેલ્સ પર્સનના, રાઈટ. Ethical salesmanship refers to the principles, norms and values faced by salesmanship. એથિકલ સેલ્સમેનશિપ શું કહે છે તો ભાઈ પ્રિન્સિપલ્સ, નોર્મ્સ કે વેલ્યુઝ ઉપર સેલ્સ પર્સન જે ડિસિઝન્સ લે છે કે છે, રાઈટ, એને આપણે એથિકલ સેલ્સમેનશિપ કહે છે, જે પોતાના સિદ્ધાંતો પર રહે છે. ઇન શોર્ટ આપણે એને કહી શકીએ કે એથિકલ સેલ્સ પર્સન. Ethical salesmanship refers to the responsibility to secure attention of a customers towards the product and services by fair ways to create interest in the potential customers, to generate desires with the customers based on the trust and confidence. Explanatory skills, transparency in services, sales conversations are necessary. હવે એથિકલ સેલ્સમેનની કેરેક્ટરિસ્ટિક્સ દેખાય છે. એથિકલ સેલ્સમેન કેવા છે? જે કસ્ટમર્સનું અટેન્શન ગ્રેબ કરે છે, રાઈટ, પણ સાચી વસ્તુ ફેર વેઝમાં જ એ કહે છે, રાઈટ. અને છેતરવાના ભાવેથી તમે એને પ્રોડક્ટ નથી આપતા, પણ સાચી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરીને એને પ્રોડક્ટ સેલ કરો છો, રાઈટ. યુ આર ટ્રાન્સપેરન્ટ વિથ યોર કસ્ટમર્સ કે ભાઈ પ્રોડક્ટમાં શું છે શું નહીં બધી વસ્તુ કયો છો. નેક્સ્ટ શું કહે છે? એલિમેન્ટ્સ or basic principles of salesmanship are as follow, right? Page number 87 to 89 માં મેન્શન કરેલા છે. વન બાય વન આપણે જોશું. સિક્યોર અટેન્શન. પેલું શું કહે છે? ટુ સિક્યોર અટેન્શન એટલે સેલ્સમેનશિપનો કન્સેપ્ટ યુઝ કરવામાં આવે છે કસ્ટમર્સનું અટેન્શન ગ્રેબ કરવા માટે, કે ભાઈ આ પ્રોડક્ટ છે એ સારું છે અને એની ક્વોલિટી પણ સારી છે, રાઈટ. તમે અલગ અલગ મીડિયાઝમાં પણ એડવર્ટાઇઝ કરો છો જેથી એની પ્રોડક્ટની પોપ્યુલારિટી પણ વધે. નેક્સ્ટ ઇઝ arousing and creating interest in the potential customer. After meeting the customer, salesmanship tries to create interest in a particular product. Customers ને ઇન્ટરેસ્ટ જનરેટ થાય એવા બધા એફર્ટ સેલ્સ પર્સન લગાડે છે, બટ એથિકલી રાઈટ હોવા જોઈએ, રાઈટ. નેક્સ્ટ શું કહે છે? ક્રિએટ ડિઝાયર ઇન ધ કસ્ટમર્સ માઇન્ડ્સ ટુવર્ડ્સ અ પ્રોડક્ટ. હવે આફ્ટર અરોઝિંગ ધ ઇન્ટરેસ્ટ સેલ્સમેનશિપ શું કરશે? કસ્ટમરને મોટિવેટ કરશે કે ભાઈ તમે પરચેસ કરો પ્રોડક્ટના બેનિફિટ્સ, યુટિલિટી, ફીચર્સ બધી વસ્તુ તમે એને કહો છો, રાઈટ. તમે પ્રોડક્ટનું ડેમોન્સ્ટ્રેશન આપો છો, પ્રોડક્ટમાં સજેશન્સ આપો છો, રાઈટ. અને આ બધી વસ્તુ કરીને એના માઇન્ડમાં કસ્ટમર્સના માઇન્ડમાં ડિઝાયર જનરેટ કરવાની ટ્રાય કરો છો. નેક્સ્ટ ઇઝ બેઝડ ઓન ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ. સેલ્સમેનશિપ છે એ ટોટલી ટ્રસ્ટ અને કોન્ફિડન્સ ઉપર ડિપેન્ડ કરે છે, રાઈટ. સેલ્સ પર્સનનું બધી વસ્તુ સમજાવે છે, કરે છે અને પ્રોડક્ટ મેક્સિમમમાં મેક્સિમમ કસ્ટમર્સ પરચેઝ કરે,
રાઈટ. કસ્ટમર ક્યારે પરચેસ કરશે? તો જ્યારે એને ખ્યાલ આવશે કે ભાઈ મારું પ્રોડક્ટ છે, રાઈટ, એ જે સેલ કરે છે મીન્સ સેલ્સ પર્સન, એ પ્રોડક્ટ એ કોન્ફિડન્ટલી એની બધા આન્સર્સ આપશે અને પ્રોડક્ટની તમામ માહિતી એની પાસે હશે, તો સેલ્સ પર્સન જ્યારે શ્યોર હોય છે પર્ટિક્યુલર પ્રોડક્ટ રિલેટેડ, ત્યારે એને ખબર પડે છે, ત્યારે એ કસ્ટમર્સને એક્સપ્લેન કરી શકે છે સારી રીતે, રાઈટ. જ્યારે તમે જ ક્લિયર ન હોય તો તમે એને એક્સપ્લેન કરી શકો નહીં, અને તમે ક્લિયરલી એકદમ ફ્લુઅન્ટલી એક્સપ્લેન કરો તો એને શું થાય, કોન્ફિડન્સ આવી જાય કે ભાઈ ના આને આવડે છે, બધી વસ્તુની નોલેજ છે, પ્રોડક્ટ સાચે ને સારું છે, અને એ પરચેસ કરશે. નેક્સ્ટ છે બેઝડ ઓન એક્સપ્લેનેશન નોટ પ્રેશર. ગન પોઈન્ટ ઉપર કોઈ નથી કહેવાનું કે ભાઈ તમે મારું પ્રોડક્ટ પરચેસ કરો, રાઈટ. તમે એને એક્સપ્લેન કરો છો કે ભાઈ આ પ્રોડક્ટમાં આટલી ફીચર્સ છે, આ તમને જરૂરી આવશે, કામ આવશે, અને પછી તમે એને સેલ કરો છો. યુ આર નોટ સેલિંગ ધેટ પર્સન, પ્રોડક્ટ ટુ અ પર્ટિક્યુલર પર્સન ઓન પ્રેશર. ગન પોઈન્ટ ઉપર રાખીને એને પ્રોડક્ટ લેવાનું કહેશો નહીં. ધેન નેક્સ્ટ ઇઝ ઇમ્પોર્ટન્સ ઓફ સર્વિસ એન્ડ સેલ્સમેનશિપ. સર્વિસીસ ન આપતા હોય પ્રોડક્ટમાં, ઘણા પ્રોડક્ટ્સ છે એ આપણે યુઝ નથી કરતા, શું કામે? કારણ કે એની આફ્ટર સેલ સર્વિસીસ નથી હોતી. તો આપણે એ પણ ધ્યાન રાખવાનું કે આપણે આફ્ટર સેલ સર્વિસીસ કેવી હોય છે. નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્સ ઓફ સેલ્સ કન્વર્સેશન. સેલ્સમેનશિપમાં સેલ્સ કન્વર્સેશનનું ઇમ્પોર્ટન્સ છે, રાઈટ. જેમ કે બાય ગિવિંગ ધ પ્રોડક્ટ, પ્લેસિંગ ધ બિલ્સ રાઈટ ઇન ધ કસ્ટમર્સ હેન્ડ, wishing him about the purchase, by making him select appropriate colors and design of a product, by assigning him a selectionમાં પણ હેલ્પ કરવું. તો આવી રીતના તમે શું કરો છો, સેલ્સ કન્વર્સેશનમાં પણ હેલ્પ કરો છો. નેક્સ્ટ ઇઝ કન્વર્સેશન ઓફ હ્યુમન નીડ્સ ઇન્ટુ ડિમાન્ડ. સેલ્સ પર્સન છે એ હ્યુમન નીડ્સ ને ડિમાન્ડમાં કન્વર્ટ કરવા માટે પણ હેલ્પ કરે છે. હી પ્રેઝન્ટ્સ વેઇટ અ મિનિટ હી પ્રેઝન્ટ્સ શું કહે છે, કસ્ટમર્સની ડિમાન્ડ. સેલ્સમેનશિપ કન્વર્ટ્સ હ્યુમન નીડ્સ ઇન્ટુ ડિમાન્ડ. મીન્સ સેલ્સમેનશિપની એબિલિટી હોવી જોઈએ કે ભાઈ એ હ્યુમનની જે નીડ્સ છે એ પ્રોડક્ટને એને ડિમાન્ડમાં કન્વર્ટ કરી શકે. હી શુડ પ્રેઝન્ટ ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇન સચ અ મેનર ધેટ કસ્ટમર્સ ઇઝ મોટિવેટ ટુ પરચેઝ ધ પ્રોડક્ટ ટુ સેટિસ્ફાય ધેર નીડ્સ. નેક્સ્ટ ઇઝ સેલ્સમેનશિપ ઇઝ solves customers problem. કસ્ટમર્સ પ્રોબ્લેમ્સને પણ સોલ્વ કરવા માટે સેલ્સમેનશિપ છે ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે, રાઈટ. એ પોઈન્ટ આપણે ઘણી બધી વાર ડિસ્કસ કરી લીધો છે કે ભાઈ કસ્ટમર્સ પ્રોબ્લેમ્સ આપણે તમારે કરવી હોય સોલ્વ, રાઈટ, તો તમે કેવી રીતના કરી શકો છો? કસ્ટમર્સની પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે પણ હેલ્પ થાય છે. અલગ અલગ ટાઈપના પ્રોબ્લેમ્સ હોય છે કસ્ટમર્સને રિગાર્ડિંગ પર્ટિક્યુલર પ્રોડક્ટ, તો આપણે સેલ્સ પર્સન તરીકે એ પ્રોબ્લેમ્સને ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. બેઝડ ઓન સાયકોલોજી, હ્યુમન સાયકોલોજી is at the base of salesmanship, right? Before the salesman tries to achieve common mindset with their customers. For this purpose, a salesman has to understand the psychology of customers. માનસિકતા સમજવી જરૂરી છે બધાની, કારણ કે માનસિકતા ન સમજીએ તો જ કાંઈ થાય નહીં, રાઈટ. બધાએ અલગ અલગ દિશામાં ફરતા હોય તો આપણું કામ ક્યારે સફળ થાય નહીં. શું કહે છે, હ્યુમન સાયકોલોજી છે એ તમારે સ્ટડી કરવી નેસેસરી છે, તો જ તમે સેલિંગ કરી શકો છો, રાઈટ. કોને કઈ પ્રોડક્ટ દેખાડવી એ પણ એક મોટી આર્ટ છે. નેક્સ્ટ છે બેઝડ ઓન અઝમ્પશન. કસ્ટમર ઇઝ ઓલવેઝ રાઈટ. કસ્ટમરની સાથે ક્યારે બહેસ નહીં કરવાની. કસ્ટમર છે એ ઓલવેઝ સાચું જ કહે છે એમ માનવાનું. તમે એની સાથે બહેસ કરશો તો એ શિફ્ટ થઈ જશે બીજા પર્ટિક્યુલર પ્રોડક્ટમાં, રાઈટ. નેક્સ્ટ સેલ્સમેનશિપ ઇઝ બોથ એન આર્ટ એન્ડ સાયન્સ. એ આપણે હમણાં ડિટેલમાં જોયું, રાઈટ. એમાં બેયનું કોમ્બિનેશન છે. નેક્સ્ટ સેલ્સમેનશિપ ઇઝ બેનિફિશિયલ ટુ ઓલ પાર્ટીઝ. બધાય પાર્ટીઝની બેનિફિશિયલ છે, રાઈટ. કસ્ટમર્સ હોય કે ભાઈ સેલ્સમેન
પર્સન પોતે હોય, કસ્ટમરને શું સારી રિઝનેબલ પ્રાઇઝે પ્રોડક્ટ મળે છે, સેલ્સમેનને શું તો પ્રોફિટ, કમિશન, સેલરીઝ, રિવોર્ડ્સ ને એ બધી વસ્તુ મળે છે, એટલે બે પાર્ટીઝને બેનિફિશિયલ છે. નેક્સ્ટ, સેલિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બેસ્ટ એફર્ટ હેઝ ટુ બી પુટ ઇન સેલ્સમેનશિપ ટુ સેલ અ પર્ટિક્યુલર પ્રોડક્ટ. કોઈ પણ પ્રોડક્ટ સેલ્સ કરવું હોય તો તમારે ઘણા બધા એફર્ટ્સ લગાડવા પડે છે. એટલે સેલ્સમેનશિપ ડિપેન્ડ્સ ઓન ધી એફર્ટ્સ એન્ડ પ્રિન્સિપલ્સ ઓફ સાયન્સ. સેલિંગ છે એ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સેલિંગ નહીં થાય તો ઇન્કમ પણ જનરેટ નહીં થાય. શું કહે છે? ફોર ધીસ પર્પઝ સેલ્સમેન હેઝ ટુ પ્રોપરલી પુટ ઇન ટુ ધ એફર્ટ્સ. કેના માટે? કે ભાઈ કસ્ટમર્સ આવીને પર્ટિક્યુલર પ્રોડક્ટને પરચેસ કરે. એટલે શું કહે છે? સેલિંગ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. અહીંયા સેકન્ડ યુનિટ કમ્પ્લીટ થાય છે. રાઈટ? થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.